પ્રસાદની સામગ્રી છે એ બધી કમ્પ્લીટ સુધારાઈને ઊંધો બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. અમારા જીગાલાલ છે જો આ બધું હળદર ને બળદર ને બધી સામગ્રી મસાલા બધી સામગ્રી લઈને અહીં આવ્યા છે અને આજ જે પ્રસાદ બનાવવાનો છે ભાઈ. હા જીગાલાલ શું લાવ્યા? વાહ ભાઈ વાહ. હા બોલ હા અમારા રાજુભાઈ છે બધી વ્યવસ્થા કરી રહ્યા છે. ટેબલની ગોઠવવાની વ્યવસ્થા, ત્યારબાદ યાત્રિકોને પ્રસાદ જે કંઈ આપવાની વ્યવસ્થા છે એની ગોઠવણ કરી રહ્યા છે. અને હિન્દુવાની અકલ ગોલ્ડ હોટલ ક્ષેત્રથી મહેશભાઈ ચાવડા તરફથી પાણીની સેવા બનાવી રહી છે. સર્વ મિત્રોને જય કષ્ટભંજન દેવ. હા, આપણે દાદાનો વિસામો વાવટી ગ્રુપ જે અહીંયા પગપાળા ગંગાની જેમ પ્રવાહ વહેતો હોય એમ નિરંતર યાત્રિકોનો પ્રવાહ આવતો હોય છે. જે દાદાનો પ્રસાદ વે છે, પાણીનો પ્રસાદ પીવે છે. જે અહીં પ્રસાદ વે તે દર શનિવારે જુદો જુદો પ્રસાદ હોય. ભજીયાનો પ્રસાદ હોય, બટેટા પૌવાનો પ્રસાદ હોય, સેવ ખમીરનો પ્રસાદ હોય. એમાં આજે બટેટા બ્રેડ પકોડાનો પ્રસાદ છે. જે બધા ખાય તે એના પોતાનો આનંદનો અનુભવ કરે છે. જે એના પેટમાં પ્રસાદ પડે અને જે આનંદ અનુભવાય એનો એ આનંદનો અનુભવ આપણને કહે છે. સાંભળીને આપણને તો આનંદ થાય છે, પાછું જે આપણે સેવા કરતા સ્વયંસેવકોને જે ઉત્સાહ આવે છે એ ઉત્સાહમાં પણ અનેરો આનંદ આવે છે. ને એમાં સાથ સહકાર આપણા દાતાઓનો મળે છે. જે ફૂલની પાખડી આપે છે. નાના મોટા સર્વ દાતાઓનો સાથ સહકારથી આપણને સેવા કરવાનો ઉત્સાહ આવે છે અને આપણને પ્રસાદમાં ખવડાવવાનો ઉત્સાહ આવે છે. તો આવી સર્વ મિત્રો તમે સેવા કરો અને પ્રસાદ એવા પધારો એવી નમ્ર વિનંતી. બહુ કષ્ટભંજન દેવ કી જય.